પહાડી રાજ્યોથી જ્યાં અત્યારે ચારેકોર બરફની ચાદર તો પથરાઈ ગઈ છે, પરંતુ આ બધા જ વચ્ચે કેટલાક લોકો છે, શ્રમિકો છે જે ફસાયેલા છે, કારણ કે ગ્લેશિયર તૂટ્યું હતું, જેના કારણે જે શ્રમિકો હતા તે ફસાઈ ગયા છે. કેટલા શ્રમિકો ત્યાં ફસાયા છે, કેવી રીતની પરિસ્થિતિ છે, બધું જ જાણીએ કૃષ્ણા પાસેથી. જી બિલકુલ ભાવિની, ઉત્તરાખંડની આ ઘટના છે. ચમોલીની બદ્રીનાથથી 3 કિલોમીટર દૂર ચમોલીના માણા ગામમાં 57 જેટલા શ્રમિકો જેઓ કામ કરી રહ્યા હતા, બીઆરઓની ટીમ સાથે તેઓ હતા, અને એ સમયે ભૂસ્ખલન થયું અને આ બરફ નીચે 57 જેટલા શ્રમિકો દટાઈ ગયા. તરત જ આ ઘટનાની જાણ કરવામાં આવી. ક્વિક રિસ્પોન્સ ટીમને તેઓ પહોંચી ગયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા. કુલ 8 કન્ટેનર અને એક શેડમાં આ શ્રમિકો હતા, બીઆરઓની ટીમના હતા. એમને જેવી આ ક્વિક રિસ્પોન્સ ટીમ પહોંચી, રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું અને એમાંથી 5 કન્ટેનર અત્યારે મળ્યા છે અને 16 જેટલા શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું છે, પરંતુ હજુ પણ 47ની આસપાસ શ્રમિકો એવા છે, 42 થી 43 શ્રમિકો અત્યારે જે વિગતો મળી રહી છે એ પ્રમાણે કે જેઓ હજુ પણ દટાયેલા છે. એમને શોધવા માટે અત્યારે ન માત્ર બીઆરઓની ટીમ પરંતુ એસડીઆરએફ, એનડીઆરએફ, આઈટીબીપી આ બધા જ જવાનો લાગ્યા છે તેમને બહાર કાઢવા માટે. પુષ્કરસિંહ ધામી કે જો ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે, તેમણે પણ એવું કહ્યું છે કે અમે સતત આ મામલે અપડેટ કરીશું પરંતુ જે પ્રમાણે કાર્યવાહી ચાલી રહી છે, અમને આશા છે કે આ શ્રમિકો જે દટાયેલા છે એમને જલ્દી અમે સુરક્ષિત રીતે બહાર કાઢી શકીશું. પરંતુ ઉત્તરાખંડમાં અત્યારે જે રીતે હિમ સામ્રાજ્ય છવાયેલું છે, આ બીજા તબક્કાનો જે હિમવર્ષા થઈ રહી છે અને એમાં આ શ્રમિકો હતા, તેઓ કામગીરી કરી રહ્યા હતા બરફ હટાવવાની, અને એ સમયે જ એવલાન્ચ થયું, ભૂસ્ખલન થયું, હિમસ્ખલન થયું અને તેમાં દટાઈ ગયા છે. ભાવિની, એટલે કે હિમસ્ખલનના કારણે અત્યારે 47 જેટલા શ્રમિકો છે જે અત્યારે બરફનો જે આખો પહાડ જે નીચે પડ્યો હતો તેમાં દટાયેલા છે. પરંતુ ઉત્તરાખંડ આ સાથે જે ઉત્તર ભારતના રાજ્યોની વાત કરીએ, ત્યાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, બરફ પડી રહ્યો છે. તો બીજી બાજુ વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. કેટલીક જગ્યાએ તો લોકોને રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પહોંચી ગઈ છે. લોકોને જે ગામડાઓના વિસ્તારો હતા ત્યાં ચારેકોર હતા, જ્યાં લોકો ફસાયેલા છે, ત્યાંથી લોકોને બહાર લાવવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ વાત કરીએ ગુજરાતની, તો બે અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં બરફ પડી રહ્યો છે, તો બીજી બાજુ ગુજરાતમાં કાળઝાળ અત્યારે ગરમી પડી ગઈ છે. એકાએક ઠંડી જતી રહી અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ હજુ પણ ગરમી સહન કરવી પડશે, કારણ કે વાતાવરણ સૂકું રહેશે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होगा, मतलब एनएलसी में रहेगा 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर ही वो चेंज रहेगी. और जो हमारा उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है अगले 3 दिन तक. उसके बाद फिर एनएलसी में रहेगा अगले मतलब 5 दिन का जो फोरकास्ट है उसमें आगे 2 दिन. અને હવે આગળ વાત કરીએ તો સરકાર હંમેશા કહે છે કે રાજ્યમાં દીકરીઓ સલામત છે, મહિલાઓ સલામત છે, યુવતીઓ સલામત છે, પરંતુ આ કહેવા પર પ્રશ્નાર્થ ઊભો થાય છે, કારણ કે રાજ્યમાં છાસવારે દર 2 દિવસે એવી ઘટનાઓ સામે આવે છે. ગુજરાત માટે શરમજનક છે. દીકરીની જે શિક્ષક હેવાન બન્યો છે, અમરેલીની આ ઘટના છે જ્યાં તેણે વિદ્યાર્થીઓ પર દુષ્કર્મ આચર્યું છે. તો બીજી ઘટના ભાવનગરની છે જ્યાં રિક્ષા ચાલકે એક મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. તો સાથે જ વાપીની ઘટના પણ સામે આવી, જેમાં એક આધેડે બાળકીને બિસ્કિટની લાલચ આપી તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. તો ભાવનગરમાં રિક્ષા ચાલકે બળાત્કાર કર્યાની ઘટના જે પ્રકાશમાં આવી છે. તો મુંબઈની વાત કરીએ, જ્યાં પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે. આ 4 અલગ અલગ ઘટનાઓ જો રાજ્યની છે, સાથે જ એક મુંબઈની ઘટના પણ છે જે સામે આવી છે, જેમાં અત્યારે ઘટનાને લઈ લોકો સરકારની સાથે પોલીસ પર પણ ફટકાર વરસાવી રહ્યા છે. તો અમરેલીમાં જે દુષ્કર્મની ઘટના સામે આવી છે, ત્યારબાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દુષ્કર્મની ઘટના બાદ શાસનના અધિકારીએ તેમણે નિવેદન આપ્યું, શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ એફઆઈઆરની કોપી મંગાવી લીધી છે. એફઆઈઆરની કોપી આવી જાય ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. અમારા અમરેલી તાલુકાની અંદર નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક છે મહેન્દ્રભાઈ કાવઠિયા, કે જેઓ 2/8/2023થી આ શાળામાં ફરજ બજાવે છે. આ શાળાની અંદર અંદાજે 1.5 વર્ષથી ફરજ બજાવે છે અને આ શાળામાં ધોરણ 1 થી 5 ચાલે છે. અને જે ઘટનાની અમને જાણ થતાં
ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે અને આ અંતર્ગત ફરજ મોકૂફની પણ અને એના વિશે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો જે હેવાન શિક્ષકોએ વિદ્યાર્થીનીઓ પર પોતાની નજર બગાડી છે, તેમની હેવાનિયતની જે ઘટના સામે આવી છે તેને લઈ લોકોમાં તો રોષ છે, પરંતુ સાથે જ નેતાઓએ પણ હવે કડક કાર્યવાહીની માંગ કરી છે. ભાજપના નેતા છે દર્શના દેશમુખ, ધારાસભ્ય, તેમણે પણ માંગ કરી છે કે કડકમાં કડક સખત પગલાં લેવામાં આવે. તો આ સાથે જ ધારાસભ્ય શૈલેષ પરમારે પણ નિવેદન આપ્યું અને જવાબદારી સરકારે સ્વીકારવી જોઈએ, કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી છે. તો આ સાથે જ રીવાબા જાડેજા, તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ શરમજનક છે. આ શરમજનક ઘટના છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારેય માફીને લાયક છે જ નહીં. કાયદો કાયદાનું કામ કરશે. રાજ્ય સરકારે પણ એના પર કડક કાર્યવાહી થાય, કાનૂની ગાળીઓ એનો કસવામાં આવે એ પ્રકારની સૂચનાઓ તંત્ર દ્વારા, રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા અને મુખ્યમંત્રી દ્વારા પણ આપવામાં આવ્યા છે. એ રીતનો જે બનાવ બન્યો છે, બનાવને વખોડ્યો છે અને તાત્કાલિક નરાધમને સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ. એ પરિવારને, એ દીકરીઓને, પીડિતાને સત્વરે ન્યાય મળે, ફાસ્ટ ટ્રેકમાં એ દીકરીનો કેસ ચાલે અને જે કાંઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા થતી હોય એમાં સત્વરે દીકરીને ન્યાય મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને હું એશ્યોરન્સ પણ આપું છું. એણે પણ આ કૃત્ય કર્યું હોય, આવા અધમ કૃત્ય કરવાવાળા ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ. અને હવે આગળ વાત કરીએ રાજકોટના લવ જેહાદ કિસ્સાની, જેમાં વિધર્મી સાહિલની વધુ એક ગર્લફ્રેન્ડ છે, વધુ એક પ્રેમિકા છે, તે મીડિયા સામે આવી છે અને તેણે આક્ષેપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે તેની એક નહીં, બે નહીં, પરંતુ 3 ગર્લફ્રેન્ડ છે. તેના લગ્ન પણ અગાઉ થઈ ચૂક્યા છે અને ત્યારબાદ તેણે લગ્ન કરવાનો તેને વાયદો કરી અને 5 વર્ષથી તેની સાથે રાખી હતી, પ્રેમ સંબંધમાં રાખી અને મારી સાથે તેણે કંઈક ખોટું કર્યું છે તેવું તેણે મીડિયાએ સામે આવીને કહ્યું છે. તો સાહિલના અગાઉ પણ લગ્ન થઈ ચૂક્યા છે. પત્નીને તલાક આપી તારી સાથે નિકાહ કરીશ તેવી વાતોમાં પણ તેને ફસાવી હતી અને તેની પાસેથી 3 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની વાત તેણે કરી છે. સાહિલ મને અનેક વખત ધાક ધમકી પણ આપતો હતો. એનો 2 દિવસથી હું ન્યૂઝમાં જોઉં છું. એ વ્યક્તિએ પેલા લગ્નની લાલચ દઈને મારા સાથે 5 વર્ષથી રહે છે અને આજે 14 વર્ષની છોકરીને લઈને ભાગી ગયા અને મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈને મને પણ ભગાડી ગયા હતા એ. અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવાળી છે ને કે એની હારે છૂટું થઈ જશે તો હું તારી હારે મેરેજ કરી લઈશ. આજ 5 વર્ષથી મારા ભેગા રહેતા હતા અને આ જ્યારે ભાગ્યા ને એના આગલા દિવસે મારા સાથે હતા. મારી સાથે લગ્ન નથી થયા પણ એના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને 5 વર્ષના વાવાનો બાપ છે. મને રહીને ખબર પડી. સાહેબ પ્રેમની લાલચ દઈને લગ્ન કરવાનું કહીને બધાને ફસાવે છે પણ એ લગ્ન નથી કરતો. એના મમ્મી પપ્પાના પૈસા ખાઈ લે પછી મૂકી દે. મારા 3 લાખ ખાઈ ગયો છે. દ્વારકાના હર્ષદની જ્યાં મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ ગઈ હતી. જોકે આ મામલે તપાસમાં કેટલાક મોટા ખુલાસા પણ થયા છે અને આના તાર સાબરકાંઠા સુધી જોડાયેલા છે. ક્યાં કેવી રીતે ચોરીને અંજામ આપવામાં આવ્યો, કોણે ચોરી કરી, જાણીએ અંકિત પાસેથી. ભાવની 25 તારીખનો આ મામલો છે અને ભગવાન પર શ્રદ્ધા રાખી અને ભગવાન પોતાનું કામ કરી દેશે તે વસ્તુ સમજવી અને ભગવાનને પોતાના ઘરે લાવશો તો જ તમારું કામ થશે એ વાત સમજવામાં ઘણો મોટો અંતર છે. અને આ જ મામલો સામે આવ્યો છે જ્યાં દ્વારકાના હર્ષદ ગામેથી જે શિવલિંગની ચોરી થઈ હતી તેના તાર જ્યારે સાબરકાંઠા સુધી જોડાયા. પોલીસ તપાસમાં એ બાબત સામે આવી. હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો, સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અને મામલો સામે આવ્યો છે કે સાબરકાંઠા સુધી શિવલિંગ જે છે તે લઈ જવામાં આવ્યું હતું. આરોપીઓની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની તપાસ કરવામાં આવી, તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે એ જણાવ્યું કે જે તેમની ભત્રીજી હતી, મુખ્ય જે આરોપી છે તેની જે ભત્રીજી હતી, તેમને સપનામાં આવ્યું હતું કે જો શિવલિંગ પોતાના ઘરમાં સ્થાપના કરવામાં આવશે તો તેમની બરકત થશે. આર્થિક ભીંસમાં તે પરિવાર હતો ને કદાચ એના માટે આ પ્રકારનો જે કૃત્ય છે તે કરવા માટે તેઓ પ્રેરાયા હતા. ભત્રીજીને સપનામાં આવ્યું કે જો મહાદેવની સ્થાપના આપણા ઘરમાં કરવામાં આવશે તો જ આપણી બરકત થશે અને એ જ કારણસર તેમણે હર્ષદ ગામે જઈને તે શિવલિંગની ચોરી કરી હતી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર મામલામાં 8 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. ટોટલ 11 આરોપીઓ છે. હજી 3 મહિલાઓ જે છે તેમની ધરપકડ કરવાની બાકી છે અને તેમની પૂછપરછમાં વધુ પણ કેટલાક ખુલાસા થઈ શકે. જો કે સ્પષ્ટ એ છે કે આર્થિક સ્થિતિ ખરાબ હતી અને તેના કારણે તેઓ જે શિવલિંગ છે તે પોતાના ઘરે લઈ આવ્યા હતા અને હવે અત્યારે પોલીસ તપાસ થઈ રહી છે. એટલે કે હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે. આગામી સમયમાં પણ કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે. અને હવે આગળ વાત કરીએ તો સંદેશ ન્યૂઝે ઓપરેશન પાતાળ ચલાવ્યું હતું, તેની ગૂંજ ગૃહમાં સંભળાઈ છે. તે મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે.
તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કાર્બોસેલનો આ મુદ્દો હતો, તેને લઈને ધારાસભ્યએ વાત કરી હતી. સંદેશ ન્યૂઝના પત્રકાર કૂવો શોધી લે છે અને આપણે કહીએ છીએ કે કૂવો નથી. આ વાતમાં કેટલી તથ્યતા છે? માફિયા સામે કોઈ બોલી શકતું નથી તેવું ધારાસભ્યનું કહેવું છે. માફિયા સામે કોઈ બોલી નથી શકતું, અવાજ ઉઠાવવાની જરૂર છે. મૂળીમાં ગેસ ગળતરને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે વધુ અપડેટ લઈએ હિરેન રાવલ પાસેથી. તો વિધાનસભા ગૃહમાં આજે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગની પ્રશ્નોત્તરી દરમિયાન આ મુદ્દો સામે આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે જો એક ન્યૂઝ ચેનલના મહિલા પત્રકાર આ પ્રકારે કૂવાની અંદર જઈ અને જે ટનલ પ્રકારે બનાવવામાં આવે છે, જ્યાંથી ખોટી રીતે એટલે કે ગેરકાયદેસર રીતે ખનન થાય છે, કાર્બોસેલનું ખનન થાય છે, અને એ જો સંદેશ ન્યૂઝ અને એના ટીમ જ્યાંથી આ પ્રકારની માહિતી આપતી હોય તો સરકાર પાસે આટલા બધા સંસાધનો છે, આટલા બધા લોકો છે, કરોડો રૂપિયાનું બજેટ છે, તો શા માટે સરકાર આ પ્રકારના લોકોને નથી પકડી શકતી? એ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઓપરેશન પાતાળની સીધી ઇમ્પેક્ટ વિધાનસભા ગૃહમાં પણ જોવા મળી હતી. સરકારે પણ સ્વીકાર્યું છે કે ગેરકાયદેસર રીતે આ જે ખોદકામ છે તે થઈ રહ્યું છે, ખનીજો ત્યાંથી ચોરી થઈ રહી છે. સરકારે કહ્યું કે 2200 જેટલા કૂવા આ પ્રકારના અમે છે એ પૂર્યા છે. એટલે સીધી વાત સરકારે પણ કબૂલી છે કે 2200 જેટલી જે લીઝ અથવા તો આ જે ખનન કામ કૂવાઓ થતું હતું એ ખોટી રીતે થતું હતું અને એને પૂરવાનું કામ ખનન થઈ ગયા પછી સરકારે કર્યું છે. સાથે કોંગ્રેસમાંથી એ પણ આરોપ આવ્યો કે સરકાર અથવા તો સરકારના એક પણ લોકો ત્યાંથી બોલી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે જે ખનીજ માફિયાઓ છે એ ખનીજ માફિયાઓ પણ માથાભારે લોકો છે. ગ્રામસભાઓ કરી અને જાગૃતિ લાવવાની સરકારે વાત કરી, પરંતુ ગ્રામસભાઓમાં બોલે કોણ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે કોઈ પણ બોલે તો એને જીવનું જોખમ સીધી રીતે આ કેસમાં રહેતું હોય છે. અને હવે આગળ વાત કરીએ તો રાજ્યભરના જેટલા પણ યાત્રાધામ છે તેને વિકસાવવા માટે સરકાર કામ કરી રહી છે. અને હવે ગૃહમાં મુદ્દો ઉઠ્યો છે યાત્રાધામ અંબાજીનો. યાત્રાધામ અંબાજીનો જે વિકાસના કામો થવાના છે તેનો નકશો જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે. દૂર કરવામાં આવેલા મકાન 60 વર્ષથી ત્યાં હતા. સરકાર તેમને સહાય આપશે કે કેમ તે મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે. આજે વિધાનસભામાં ગૃહની અંદર મારો દોતા વિધાનસભામાં એક અંબાજીના મુદ્દા ઉપર 11 નંબરનો પ્રશ્ન હતો. પણ આટલા વર્ષોથી રહેતા હતા, બધી યોજનાનો લાભ લેતા, તો ખરેખર એ લોકો વળતર મેળવવા લાયક હતા, પણ તો છતાં મંત્રીશ્રીએ એ બાબતની અંદર મને ગોળ જવાબ આપ્યો છે. અને નકશો જાહેર કરવાનો મેં કીધું લોકહિત માટે, એ પણ મંત્રીએ મને ગોળ જવાબ આપવામાં આવ્યો છે. હું એમ માનું છું કે સ્ટેક હોલ્ડરોના વાંધા, સૂચનો, એમની સાથે ચર્ચાઓને તમામ લોકોને સંતોષ આપ્યા પછી ફાઇનલ વિકાસના નકશાઓ, ફાઇનલ ઈરાદાઓ જાહેર કરતા હોય છે. કદાચ કોંગ્રેસના માનની આ ધારાસભ્યશ્રીને આ જે આખી પ્રક્રિયા છે એની જાણ કદાચ નહીં હોય. અને આગળ વાત કરીએ તો વિશ્વવિખ્યાત એવી આણંદની અમૂલ ડેરી, જ્યાં વિવાદ સર્જાયો છે. ચેરમેનોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં તેઓ એકઠા થયા, રેલી કાઢી અને હોબાળો કર્યો હતો. અમૂલ ડેરીમાં રસ્તા ઉપર જ બેસીને ધરણા કર્યા હતા. અમૂલમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો. વધુ અપડેટ સાથે વડોદરાથી કૃણાલ અમારી સાથે જોડાઈ ગયા છે. જી કૃણાલ. ભાવિની, જે રીતે આણંદની આ અમૂલ ડેરી છે કે જ્યાં આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ મળી હતી અને આ સમયે અમૂલ ડેરી જે વિવિધ મંડળીઓ છે તેના ચેરમેનો ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે એક તો રેલી કાઢી હતી અને રેલી બાદ તેઓ ધરણા પ્રદર્શન પણ કર્યા હતા, રામધૂન બોલાવી હતી અને સાથે જ તેઓ ત્યાં રોડ પર બેસી પણ ગયા હતા. તેમની માંગ છે કે ઘણા સમયથી જે સાધારણ સભા ડેરીની નથી મળી તે સાધારણ સભા બોલાવવામાં આવે અને જે પશુપાલકોના જે સંતાનો છે તેને નોકરી અમૂલ ડેરીમાં આપવામાં આવે તેવી માંગ ઘણા સમયથી છે, જેનું નિરાકરણ ના આવતા આજે તેઓએ વિરોધ કર્યો છે અને હજુ પણ નિરાકરણ ન આવે તો આ ચેરમેનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો વધુ એક નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ભાજપ શાસિત એવી વેરાવળ નગરપાલિકાએ ભ્રષ્ટાચાર કર્યો છે અને લાખો રૂપિયાનું દેવાળું ફૂંકી નાખ્યું છે. 22.22 લાખનું તેણે દેવાળું ફૂંક્યું છે, જેની જે અપડેટ છે તે સામે આવી છે. પ્રાદેશિક કમિશનરનો સરકારમાં સ્ફોટક રિપોર્ટ છે. તો સ્વિમિંગ પુલ રિપેરિંગના નામે 22 લાખની ગેરરીતિ કરવામાં આવી. શહેર યુવા ભાજપ મહામંત્રીની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. સ્પોર્ટ કોમ્પ્લેક્સનું જે કામ રાખેલ હતું એ કામની અંદર પ્રાદેશિક કમિશનર દ્વારા એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવેલ કે તે 22 લાખ જેવી એમાઉન્ટ જે હતી તે એમાઉન્ટમાં જે કૌભાંડ આચરવામાં આવેલ હતું તે એમાઉન્ટનું
જે એને લાગતા વળગતા મળતિયાઓ જેમાં હલવાયેલા હતા તે તમામને 18% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરેલ. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના એક વિકાસના કામ માટેનું એ નાનું કામ હતું. એ કામના અનુસંધાને સરકારશ્રી કક્ષાએ એક ફરિયાદ થયેલી. એ ફરિયાદ નગરપાલિકાને અહેવાલ માટે મોકલવામાં આવી, પણ નગરપાલિકા દ્વારા એના માટે કોઈ રિપોર્ટ ક્લિયર ન થયું હતું. એટલે મારી કક્ષાએથી એની તપાસ કરી. અને હવે વાત કરીએ સુરતના શિવશક્તિ માર્કેટની, જ્યાં ભીષણ આગ લાગી હતી, જેના બાદ લાખો કરોડો રૂપિયાનું નુકસાન છે જે વેપારીઓને થયું છે. વેપારીઓ નુકસાનના કારણે અત્યારે ચિંતામાં છે. મોટી સંખ્યામાં વેપારીઓ બિલ્ડિંગની બહાર ઉમટી પડ્યા હતા, એકઠા થયા હતા અને માંગ કરી હતી. વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે મનીષ. જી બાઉની જે શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી, 36 કલાક બાદ છે તે આગ કાબૂમાં આવી છે અને કરોડો રૂપિયાનું નુકસાન જે વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર અને 5મા અને 6ઠ્ઠા માળ પર જે આગ પસરી હતી, જેને લઈને જે આગમાં જે તમામ દુકાન છે તે ચપેટમાં આવી ગઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જે બચેલી દુકાન છે તેના વેપારીઓ છે તે આજે ટેક્સટાઇલ માર્કેટની બહાર છે તે આવી પહોંચ્યા હતા અને એક જ માંગ કરી રહ્યા હતા કે જે તેમનો બચેલો કુચેલો હિસાબ છે, જે બચેલો માલ છે તે તેમને નિકાળી દેવામાં આવે, તેથી કરીને જે નુકસાનની જે કહેવાય કે જાણકારી તેમને મળે. સાથે જ પોલીસનો બંદોબસ્ત છે તે આ ખડકી દેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાના કર્મચારી પણ ત્યાં મૂકી દેવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, કારણ કે જે સ્ટ્રક્ચર રિપોર્ટ છે તે આવવાનો બાકી છે. જો કોઈ પણ વ્યક્તિ જાય તો તેમને જીવનો જોખમ બી થઈ શકે છે. જી. અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટ જેની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં વેજની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું છે. કોર્ટયાર્ડ મેરિયટમાં આવેલા જાવા કેફેની આ બેદરકારી છે, જ્યાં જે ગ્રાહક પહોંચ્યા હતા તેમણે વેજ ખાવાનું મંગાવ્યું હતું, પરંતુ તેની જગ્યાએ નોનવેજ પાસ્તા પીરસવામાં આવ્યા હતા. ધર્મભ્રષ્ટ થયાના આક્ષેપ સાથે વિડીયો પણ બનાવવામાં આવ્યો છે. ગ્રાહકે આ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જો કે અગાઉ પણ રાજકોટમાં પણ એક બનાવ આવો સામે આવ્યો હતો, જેણે 6 બર્ગર ઓર્ડર કર્યા હતા, જેમાંથી 2 બર્ગર જે નોનવેજ આપવામાં આવ્યા હતા. મેકડોનલ્ડમાંથી તેણે આ બર્ગર ઓર્ડર કર્યા હતા અને વધુ એક બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે. આ 2 અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર, જે એક અમદાવાદના છે, એક રાજકોટના છે. મણિનગરનો રહેવાસી છું. અત્યારે રાતના અમે 11 વાગ્યાની આસપાસ જાવા પ્લસમાં જમવા માટે ફ્રેન્ડ સાથે આવ્યો હતો. જાવા પ્લસ કયું? જાવા પ્લસ કોટિયા મેરિયોટની અંદર આવેલું છે. ક્યાં આગળ? સેટેલાઇટ રામદેવનગર. હવે ત્યાં અમે ઓર્ડર કર્યો પાસ્તા વેજીટેરિયન. હવે વેજીટેરિયનમાં ક્લિયરલી ઓર્ડર સ્પેસિફાઈ કરવામાં આવ્યો છે ઓર્ડર લેનારને કે ભાઈ આપણે વેજીટેરિયન પાસ્તા લેવાના છે મારે. અને જ્યારે ડીશ સર્વ કરવામાં આવી ત્યારે અમે ડીશ ચાલુ કરી ખાવાની. વેજીટેરિયન પાસ્તા જે અમને સર્વ કરવામાં આવે એ અમે ખાવાનું ચાલુ કર્યું અને 3 પાસ્તા મેં ખાધા. એના પછી કંઈક ફ્રેન્ચ ફ્રાઈઝ જેવું મને લાગ્યું. એટલે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલથી 2 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે. તો આવતીકાલે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થશે. પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે. તો આ સાથે જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેવાના છે. તો સાથે જ મોદી સાસણગીરની પણ મુલાકાત લેશે. 3 માર્ચે વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી તેઓ ગુજરાતમાં કરવાના છે. સાસણગીરમાં નેશનલ કોન્ફરન્સમાં તેઓ ભાગ લેવાના છે. તો પીએમ મોદીના પ્રવાસને લઈને અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.